ગિરનારની સીડી પર સિંહનું બાળક પર હુમલા પછી રાજ્ય સરકાર એક્શનમાં છે। માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા માટે વન વિભાગે પગલાં લીધા। સાસણ વન્યજીવ વિભાગે અનુભવી ટ્રેકરની ટીમ ગિરનાર ખાતે તૈનાત કરી। સીડી માર્ગ અને વન્ય પ્રાણીઓની અવરજવરનું સતત મોનિટરિંગ કરવામાં આવશે। આ રસ્તા પર યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે। તો ગિરનાર પર્વત પર કાયમી ટ્રેકરની ટીમ તૈનાત કરવા માટેની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે। ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાસણની ટીમ અહીંયા તૈનાત રહેશે। 2 દિવસ પહેલા ગિરનારની સીડી પર ચડતા બાળક પર સિંહે હુમલો કર્યો હતો અને સિંહના હુમલામાં એક બાળકનું મોત થયું હતું। જો કે ત્યારબાદ રાજ્ય સરકારનો એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્ય સરકાર એક્શન મોડમાં છે। વન વિભાગે આ ઘટનાને લઈને તાત્કાલિક પગલાં લીધા છે। માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવા માટે વન વિભાગે પગલાં લીધા, કારણ કે ગિરનારનો આ વિસ્તાર યાત્રાળુઓની સતત અવરજવર હોતી હોય છે। તો યાત્રાળુઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, ગિરનાર પર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, સાસણ વન્યજીવ વિભાગે અનુભવી ટ્રેકરની ટીમ ગિરનાર પાસે તૈનાત કરી છે થોડા સમય પૂરતી, શું વધુ વિગતો? બિલકુલ વાત કરવામાં આવે જે રીતે સિંહોના હુમલા થઈ રહ્યા છે અને જે ગીરની જે પરિક્રમા અને ગીરની અંદર જે લોકો જતા હતા તેના ઉપર જે હુમલો થયો હતો તેના પગલે આ નિર્ણય કરવામાં આવે છે। અનુભવી ટ્રેકર જે છે તેમને ત્યાં મૂકવામાં આવ્યા છે। ખાસ જે વન વિભાગ દ્વારા સિંહોની જે આસપાસ જે આ ટ્રેકરો જે છે તેમને સંદર્ભે ચકાસણી કરશે। ખાસ જે ત્યાં આસપાસની પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની પણ ચકાસણી કરશે, તેનો અભ્યાસ કરશે અને સિંહોના સંદર્ભે પણ અભ્યાસ કરવા માટેનો નિર્ણય જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે આ વધતા સિંહોના હુમલાની વચ્ચે આ ટ્રેકરોને ત્યાં મૂકવામાં આવ્યા છે। રોજબરોજની જે બાબતો છે તેના સમીક્ષા સાથે સિંહોના સંદર્ભે પણ અભ્યાસ જે છે તે કરવામાં આવશે અને આ જે માણસ સાથેનો સીધો જે સંઘર્ષ છે તેને કઈ રીતે ઘટાડી શકાય છે અને તેના ઉપર થતા હુમલા કઈ રીતે ઘટાડી શકાય છે તેના સંદર્ભમાં સ્થાનિક લોકો સાથે, સ્થાનિક અધિકારીઓની સાથે રાજ્ય સરકારને પણ એક વિશેષ માહિતી જે છે તે પ્રાપ્ત થશે। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાસણની ટીમને અહીંયા તૈનાત કરવામાં આવશે। 2 દિવસ પહેલાની એક ઘટના કે જ્યાં ગિરનારની સીડી ચડતા એક નાનકડા બાળક પર સિંહે હુમલો કર્યો હતો અને બાળકનું મોત નીપજ્યું હતું। જો કે ત્યારબાદ રાજ્ય સરકારનો યાત્રાળુઓ માટે આ ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય।